મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 જે તમારો કયો વિષય છે બીએમાં આપણે પ્રકરણ નંબર 7નું સોલ્યુશન જોઈશું, એ પણ વિભાગ ઈમાં. ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયો લાઈક, ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાવેલ નંબર પર કોલ કરો મિત્રો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાનું છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, પીડીએફ મળી જશે. ઓકે, શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે જાહેર ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. તો કે જાહેર નિગમનો અર્થ સંસદ કે વિધાનસભા ખાસ કાયદાની અસ્તિત્વમાં આવેલા જાહેર સાહસોને જાહેર નિગમ કહે છે. જાહેર નિગમનો અર્થ સાંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલા જાહેર સાહસને જાહેર નિગમ કહે છે. ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલા જાહેર સાહસને જાહેર નિગમ કહે છે. જાહેર નિગમની સત્તા, ફરજો, અધિકારો, જવાબદારીઓ, કર્મચારીઓની નોકરીના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાથી સંબંધ વગેરેની જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવે છે. ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક વગેરે મંડળ વગેરે જાહેર નિગમના ઉદાહરણો છે. ઓકે, ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વગેરે જાહેર નિગમના ઉદાહરણો છે. જાહેર નિગમની લાક્ષણિકતા મિત્રો આ મુજબ છે. પહેલું છે સ્થાપના. તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી જાહેર નિગમ સ્થાપના અને સંચાલન થાય છે. શું કર્યું છે? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી જાહેર નિગમની સ્થાપના અને સંચાલન થાય છે. આ કાયદામાં જાહેર નિગમના હેતુઓ, અધિકારો, જવાબદારી, કાર્યક્ષેત્ર, ખાસ સવલતો વગેરેની જોગવાઈ કરવામાં આવે છે. માલિકી. તો જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર અનેની સંયુક્ત હોય છે. જાહેર નિગમની નાણાકીય જવાબદારી જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી સરકાર પાસે હોય છે. જો નુકસાન થાય તો સરકાર ભોગવે છે. ઓકે, જાહેર નિગમમાં સરકાર દ્વારા મૂડી ભંડોળ. તો કે જાહેર નિગમની મૂડી સરકાર પૂરી પાડે છે અને જરૂર પડતા તે સરકાર કે જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ મેળવી શકે છે. અલગ અસ્તિત્વ. કે જાહેર નિગમનો કાયદાનું અલગ અસ્તિત્વ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે અને તે કંપનીનો જેમ બધા જ લાભ મેળવી શકે છે. સંચાલન સ્વતંત્રતા. તો કે જાહેર નિગમની માલિકી સરકારોની હોવાથી છતાં તે સંપૂર્ણપણે આંતરિક સ્વતંત્રતા ધરાવે છે. તે રોજબરોજના વહીવટે પ્રધાન દખલગીરી શક્ય કરતા નથી. ઓકે, નિર્ણયો લેવા. તો કે નિર્ણયો લેવા તેઓ અમલ કરવા માટે જાહેર નિગમ સ્વતંત્ર છે. કર્મચારીઓના નિયમો. તો કે જાહેર નિગમના કર્મચારીઓ સરકારની કામગીરી ગણતા નથી, તેથી તેમની સરકાર કર્મચારીઓના નિયમો લાગુ પડતા નથી. ઓકે, જાહેર નિગમના કર્મચારીઓની નોકરીમાં નિયમોની જોગવાઈ જે તે નિગમના કાયદાઓમાં કરેલ હોય છે તે મુજબ કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. કેટલીક વાર સરકારી અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ એટલે કે ડિપ્યુટેશન ઉપર રાખવામાં આવે છે. ઓકે, સંચાલક મંડળ તો દ્વારા સંચાલન જાહેર નિગમોનો વહીવટ સંચાલન મંડળ દ્વારા થાય છે, જેની નિયુક્તિ સરકાર કરે છે. ભાઈ તેના સંચાલક મંડળમાં ધંધાની નિષ્ણાંતો, વ્યવસાયિક અને સફળ ધંધાકીય વ્યક્તિત્વ અને વગેરે જાહેર જીવંત વ્યક્તિઓ હોય છે. સંચાલક મંડળ તો નીતિ ઘડવાની કામગીરી કરે છે, જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલની કામગીરી અને નીતિ મુજબ રોજબરોજનો વહીવટ સંભાળે છે. 8મું સંસદ અને વિધાનસભાને જવાબદાર. જાહેર નિગમની કાર્યવાહી અહેવાલ વિધાનસભા કે સંસદને સમક્ષ રજૂ કરવામાં આવે છે. આથી જાહેર નિગમો જાહેર ગ્રાહકો કે જાહેર જનતાના ભોગે છે વધુ નફો મેળવવાની વૃત્તિ રાખી શકતા નથી. જાહેર નિગમ પર સંસદ, વિધાનસભાનો અને ખાતાનો પ્રધાનનો એમ બેવડો અંકુશ હોય છે. મિત્રો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. અને જો મિત્રો તમે આ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન મેળવવા માંગતા હોય, આખા
સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મોબાઈલ નંબર આપેલો છે અને તમને સ્ક્રીન પર પણ મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તેના પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 100 રૂપિયામાં મળી જવાનું રહેશે, તો જરૂરથી કોલ કરી મેળવી લેજો. ઓકે. ખાતાકીય સંચાલન અર્થ જ્યારે જાહેર ક્ષેત્રની પ્રવૃત્તિ સંચાલન અને વહીવટ સરકારના એક ખાતા તરીકે થાય છે ત્યારે તેને ખાતાકીય સંચાલન કે સરકારી ખાતા દ્વારા સંચાલન કહેવામાં આવે છે. સરકારી ખાતાઓ દ્વારા ચાલતા એકમોનું સંચાલન સરકારી સંધિ અધિકારીઓ દ્વારા થાય છે. કર્મચારીઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. ઓકે, કર્મચારીઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. ભારતમાં તાર, ટપાલ, રેલવે, આકાશવાણી વગેરે સરકારી ખાતાકીય સંચાલન સરકારી ખાતાની લાક્ષણિકતાઓ છે. એમાં પહેલું મિત્રો નાણાંની ફાળવણી. તો કે ખાતાકીય સંચાલનના ઉદ્યોગને જરૂરી ખર્ચ માટે નાણાંની ફાળવણી સરકારના અંદાજપત્ર દ્વારા થાય છે. તેનો જરૂરી ખર્ચ સરકારી તિજોરીમાં થાય છે. ઓકે, અને તેની આવક સરકારી તિજોરીમાં જમા થાય છે. હિસાબોની જાળવણી. તો કે સરકારી ખાતામાં હિસાબોની જાળવણી જે તે વિભાગ કરે છે તેનું ઓડિટ, નિયંત્રણ, મહાલેખા પરીક્ષણ CNG કોર્પોરેટર એન્ડ ઓડિટર જનરલ ઓકે કરે છે. કર્મચારીઓની નિમણૂક. તો કે સરકારી ખાતામાં કર્મચારીઓની નોકરી, શરતો, ભરતી, પસંદગી વગેરે સરકારી કર્મચારીઓ જેવી જ હોય છે, તેથી તેઓ સરકારી કર્મચારીઓ ગણાવાય છે. ઓકે. સરકારી સંચાલન અને અંકુશ. સરકારના અન્ય ખાતાની જેમ આવા જાહેર સાહસો પર જે તે ખાતાના પ્રધાનો સીધો અંકુશ, દેખરેખ અને માર્ગદર્શન હોય છે. ઉત્તરદાયિત્વ. તો કે જે તે સરકારી ખાતાની કામગીરી, જવાબદારી અને તે ખાતાના પ્રધાનને હોય છે. ખાતાનો પ્રધાન સંસદ કે વિધાનસભાને જવાબદાર હોય છે. ઓકે. સરકારી કંપનીની વ્યાખ્યા આપી તે લાક્ષણિકતા વિશે નોંધ કરો. મિત્રો PDF માટે કોલ કરી દીધો. તમને આમ પટ્ટીમાં મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તો એના પર જોઈને તમે કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 100 રૂપિયામાં મળી જવાનું છે. ઓકે. ઉત્તર. સરકારી કંપનીની વ્યાખ્યા. ભારતીય કંપની ધારા મુજબ સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારનું મૂડી પ્રમાણ ઓછામાં ઓછું કેટલું 51% હોય. બરોબર. ઓકે. સરકારી કંપની. ભારતીય કંપની ધારા મુજબ સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારની મૂડીરોકાણ પ્રમાણ ઓછામાં ઓછા 51% હોય છે. સરકારી મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર કે અને એક કે વધુ રાજ્ય સરકારોની મૂડી હોય છે. ઓકે. સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિએ નામે ધોરણે લખવામાં આવે છે. નામ ધોરણે લખવામાં આવે છે. માત્ર આ સાઈડ આવી ગયો છે. સરકારી કંપનીની લાક્ષણિકતાઓ આ મુજબ છે મિત્રો. પહેલું છે સ્થાપના. તો કે સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારા અનુસાર થાય છે. અલગ હશે તો કે સરકારી કંપની અલગ કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, તેથી તો કોઈ પણ વ્યક્તિ સામે દાવો માંડી શકે છે અને અન્ય કોઈ પણ વ્યક્તિ સામે પણ દાવો માંડી શકે છે. કંપની પોતાના નામે અન્ય વ્યક્તિની સાથે કરાર કરી શકે છે, તેમજ પોતાના નામે મિલકતો પણ ધરાવી શકે છે. મૂડી. તો કે સરકારી કંપની 51% કે તેથી વધુ મૂડી રાજ્ય અથવા કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ હોય છે. ઓકે. સરકારી કંપની એ 51% તેથી વધુ મૂડી રાજ્ય કે અથવા કેન્દ્ર સરકારને હસ્તક હોય છે. વહીવટ. તો કે સરકારી કંપનીનો વહીવટ અન્ય કંપનીઓની જેમ કંપની ધારાની જોગવાઈ મુજબ થાય છે. અન્ય કંપનીની જેમ કંપની ધારાની જોગવાઈ મુજબ આ થાય છે. પાંચમું કર્મચારીઓની નિમણૂક. તો કે સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ ધારા ધોરણ મુજબ થાય છે. છઠ્ઠું સંચાલક મંડળ. તો કે સરકારી કંપનીના સંચાલક મંડળના તમામ સભ્યોની નિમણૂક સરકાર દ્વારા થાય છે. ને સાતમું ઓડિટ. તો કે ઓડિટરની નિમણૂક. તો કે સરકારી કંપનીએ કંપનીની ધારાની જોગવાઈ મુજબ હિસાબો રાખવાના કે ઓડિટના નિયમો કે વિધિમાં મુક્તિ બને છે. ઓકે. સરકારી કંપનીમાં ઓડિટની નિમણૂક સરકાર કરે છે. સરકારી કંપનીની કાર્યવાહીનો વાર્ષિક અહેવાલ સંસદમાં કે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. આઠમું છે મૂડી મેળવવાની વ્યવસ્થા. શું? મૂડી મેળવવાની વ્યવસ્થા. તો કે સરકારી કંપની જરૂરી મૂડી સરકાર અને ખાનગી શેરધારકોને આપવામાં આવેલ શેર દ્વારા મળે છે. શું સરકારી કંપનીમાં જરૂરી મૂડી છે એ સરકાર અને ખાનગી ક્ષેત્રોને શેરધારકોને આપવામાં આવેલ શેર દ્વારા મળે છે. જરૂર પડતા સરકારી ખાતા કંપની જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવી શકે છે. નવમું છે નીતિ વિષયક નિર્ણયો. તો કે સરકારી કંપનીને લગતા નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. ઓકે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો, અને એ જોતા પહેલા વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં, અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને મળી જવાની રહેશે 100 રૂપિયામાં માત્ર. ઓકે. તો જરૂરથી તમને દેખાવેલ મોબાઈલ નંબર પર કોલ કરીને જરૂરથી મેળવી લેજો. ઓકે. સોલ્યુશનની PDF
જાહેર ક્ષેત્રના અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ગમે તે 5 તફાવત દર્શાવો. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ગમે તે 5 તફાવત મિત્રો દર્શાવો. તો કે પહેલું છે માલિકી. ઓકે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. પહેલી માલિકી તફાવતનો મુદ્દા મિત્રો લખવા ખૂબ જ આવશ્યક છે મિત્રો. ઓકે, માલિકી તો જાહેર ક્ષેત્રની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સંયુક્ત રીતે બંને સરકારોની હોય છે. ઓકે, જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની કે સંયુક્ત રીતે બંને સરકારોની હોય છે. બીજું છે ખાનગી ક્ષેત્ર વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની માલિકી હોય છે. બીજું છે ખાનગી ક્ષેત્રમાં વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની માલિકી હોય છે. ઓકે, અંકુશો તો કે જાહેર કંપનીના માલિકીના અંકુશો સરકારી કંપનીના હોય છે, તેથી સરકારનો અંકુશ હોય છે. ઓકે, જાહેર કંપનીની માલિકી સરકારની હોય તો ભાઈ અંકુશ કોણ હોય મિત્રો? સરકારનો જ હોય છે. તેથી ખાનગી કંપનીમાં એવું નથી હોતું. ખાનગી કંપની પર સરકારનો વિવિધ પ્રકારના કાયદા દ્વારા નીતિ વિષયક અંકુશો રાખી શકે છે. મુખ્ય હેતુ શું છે કે જાહેર કંપનીને જાહેર ક્ષેત્ર નફાને બદલે લોક કલ્યાણના હેતુના અસ્તિત્વમાં આવે છે અને ખાનગી માત્ર નફાના હેતુથી અસ્તિત્વમાં આવે છે. ચોથું છે નફાખોરી. તો કે જાહેર ક્ષેત્રો સરકારી અંકુશને કારણે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરતા નથી. ઓકે, જાહેર ક્ષેત્રો સરકારી અંકુશને કારણે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરતા નથી અને ખાનગી ક્ષેત્રો પોતાનો નફો વધારવા માટે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરે છે. પાંચમું છે સ્વરૂપો. તો સરકારી ખાતાના, જાહેર નિગમ અને સરકારી કંપની કે જાહેર ક્ષેત્રના સ્વરૂપો છે. અને વ્યક્તિત્વ, માલિકી, ભાગીદારી, હિન્દુ અભિવ્યક્તિ, ભક્ત કુટુંબ અને સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની એ ખાનગી ક્ષેત્રના સ્વરૂપો છે. પાંચમું વૈશ્વિક સાહસોની લાક્ષણિકતા જણાવો. વૈશ્વિક સાહસોની મિત્રો શું લાક્ષણિકતા જણાવો. અને એ જોતા પહેલા વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને પીડીએફ માટે કોલ કરી દેજો. ઓકે, વૈશ્વિક સાહસનો અર્થ તો કે જ્યારે કોઈ પણ ધંધાકીય સાહસ પોતાની ધંધાકીય પ્રવૃત્તિને રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસ કહે છે. વૈશ્વિક સાહસ શું છે મિત્રો? જ્યારે કોઈ પણ ધંધાકીય સાહસ, શું કીધું છે આપણને? જ્યારે કોઈ પણ ધંધાકીય સાહસ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસ કહે છે. વૈશ્વિક સાહસોના લક્ષણો મિત્રો નીચે મુજબ છે. ઓકે, પહેલું લક્ષણ છે એક કરતાં વધુ દેશમાં ધંધો. તો કે વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ મોટા પાયા પરની કામગીરી કરતા હોય છે. તેઓ વિશ્વના એક કરતાં વધુ દેશોને પોતાની ધંધાકીય રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેઓ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ જુદા જુદા દેશમાં એક સાથે અલગ રીતે કરતા હોય છે. ઓકે, બીજું છે પ્રાધાન્ય. તો કે વૈશ્વિક સાહસોના રોકાણ, ઉત્પાદન અને વહેંચણીમાં જે તે પ્રદેશની વિશિષ્ટ બાબતોને મહત્વ આપે છે. ઓકે, દરેક દેશની ધાર્મિક, સામાજિક, આર્થિક અને વર્તનલક્ષી માન્યતાઓમાં તફાવત જોવા મળે છે અને આ બાબતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સાહસો જે તે દેશમાં પોતાના ધંધાકીય પ્રવૃત્તિ પ્રસરે છે. ત્રીજું છે કદ અને વેચાણ. તો કે વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ વિશાળ હોય છે. ઘણીવાર અમુક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ વૈશ્વિક સાહસો વેચવાનો આવક વધારો હોય છે. ચોથું આર્થિક સદ્ધરતા. તો કે વૈશ્વિક સાહસોની આર્થિક દ્રષ્ટિએ સદ્ધરતા હોય છે. તો કે ઘણીવાર તેઓ ખૂબ જ ઓછા નફાથી કે જરૂર પડતા નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરતા હોય છે. અને વૈશ્વિક સાહસો ખૂબ જ મજબૂત નાણાકીય પીઠને કારણે ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન કરી શકે છે. પાંચમું છે રાજકીય વંચસ્વ. તો કે વૈશ્વિક સાહસો ખૂબ જ મજબૂત અને આર્થિક સદ્ધરતા ધરાવતા હોવાથી તેમનું રાજકીય વર્ચસ્વ ખૂબ જ હોય છે. ઘણીવાર તેઓ પોતાની અનુકૂળ હોય છે અને આર્થિક નીતિના જે તે દેશના રાજકીય નેતા હોય તે દ્વારા અપનાવવામાં આવેલ ગોઠવણી કરી શકે છે. છઠ્ઠું છે વફાદારી. તો કે વૈશ્વિક સાહસોના વિશ્વના અનેક દેશોમાં એક સાથે ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેઓ ઘણીવાર જે તે દેશને વફાદાર રહેતા નથી, પરંતુ તેના મૂળભૂત દેશ પ્રત્યે વધુ વફાદાર રહે છે. ઓકે, આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. તો કે મોટા ભાગે આર્થિક રીતે વિકસિત દેશોમાં વૈશ્વિક સાહસો ઉદ્ભવ થયો હોય છે. તો કે તેઓ ધંધાકીય પ્રવૃત્તિઓ મોટા ભાગે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં ફેલાવતા હોય છે. સંશોધકો અને વિકાસશીલ માટે મોટો ખર્ચ. તો કે સંશોધકો અને વિકાસ માટે મોટો અર્થ. વૈશ્વિક સાહસો સંશોધનના વિકાસ માટે ખૂબ જ મોટો પ્રમાણમાં ખર્ચ કરે છે, તેથી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે. છઠ્ઠું છે પ્રશ્ન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલા વિડીયો લાઈક,
ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 12મા માટે બંબર ઉપર તમે કેમ કે આવતા વર્ષે મિત્રો ધોરણ 12માં આવશો, બરોબર? તો 12મા ધોરણમાં તમને ફ્રી ટ્યુશન ક્લાસીસ આ ચેનલ પર મળશે. ઓકે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરી દેજો. અને પીડીએફ માટે તમને ખબર જ છે, કોલ કરી દો, તમને દેખાઈ રહ્યો નંબર પર. સંયુક્ત સાહસો અને અર્થ લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો. સંયુક્ત સાહસોનો અર્થ: જ્યારે ધંધાકીય એકમો પોતપોતાના પરસ્પરના હિતોના રક્ષણ માટે જોડાય તો તેમને સંયુક્ત સાહસ કહે છે. સંયુક્ત સાહસોમાં જોડાતા એકમોને ખાનગી, સરકારી માલિકીના વૈશ્વિક સાહસો હોઈ શકે છે. સંયુક્ત સાહસોની લાક્ષણિકતાઓ: પહેલું, બંને પક્ષકારો માટે લાભદાયક. સંયુક્ત સાહસ અને જોડાતા બંને પક્ષકારોને લાભદાયક હોય છે. તેઓ તેમની વિશેષતાઓને કારણે પરસ્પર પૂરક પુરાવા થયા છે. વધુ સાધન સંપત્તિ, શું કીધું છે? વધુ સાધન સંપત્તિ ક્ષમતા ધરાવે છે. તો કે જ્યારે બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે છે ત્યારે બંને પક્ષકારોને પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ પરસ્પરને પ્રાપ્ત થાય છે. આમ બંને પક્ષકારોને સંયુક્ત સાધન સંપત્તિ અને ક્ષમતાને કારણે તેમની વધુ સારી ધંધાકીય તકનો લાભ મળે છે. નવી ટેકનોલોજી, તો કે સંયુક્ત સાહસને કારણે પક્ષકારો વચ્ચે વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીની લેવડ દેવડ શક્ય બને છે અને વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીના કારણે સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવાનું શક્ય બને છે. મિત્રો, સમય, શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ કાર્યક્ષમતામાં અને અસરકારક વધે છે. ચોથું છે નવા બજારોનો વિકાસ. તો કે એક દેશનું ધંધાકીય એકમ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે છે ત્યારે નવા બજારોનો વિકાસ કરી શકાય છે. જેમ કે ભારતની કોઈ કંપની વિદેશની કંપની સાથે સંયુક્ત સાહસથી જોડાણ કરે ત્યારે વિદેશની કંપની માટે ભારતના બજારમાં પ્રવેશ તક પ્રાપ્ત થાય છે. અનેક કંપનીઓના પોતપોતાના દેશ માટે બજાર મહત્તમ વેચાણને હાંસલ કર્યા બાદ સંયુક્ત સાહસ દ્વારા કામગીરી સતત ચાલુ રાખી શકે છે. શોધખોળ, તો કે સંયુક્ત સાહસો નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં રજૂ કરે છે. ઘણીવાર વિદેશી ભાગીદારો તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરો પાડે છે. 6 નંબરનો છે નીચી ઉત્પાદન પડતર. સંયુક્ત સાહસો દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે અને મોટા પાયા પરના ઉત્પાદનને કારણે પેદાશની ઉત્પાદન પડતર નીચી આવે છે. નીચી ઉત્પાદન પડતરને કારણે પેદાશની વેચાણ કિંમત નીચી રહે છે, જેને કારણે પેદાશની માંગ રેખામાં વધારો થાય છે. ધંધાકીય શાખમાં વધારો: જ્યારે બે અલગ અલગ ધંધાકીય એકમો સંયુક્ત સાહસ જોડાય છે ત્યારે બંને ધંધાકીય એકમોની પોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને મળે છે. ઘણીવાર સંયુક્ત સાહસનો એક પક્ષકાર પોતાની વેપારી શાખનો ઉપયોગ કરવાની પરવાનગી સંયુક્ત સાહસને આપે છે. જેમ કે કોઈ વિદેશી કંપની સંયુક્ત સાહસના તેમના ભારતીય ભાગીદારને પોતાના બ્રાન્ડનો ઉપયોગ કરવા દે મિત્રો ત્યારે. ઓકે, આથી મિત્રો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, સાથે તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.